ભવનાથ મહાદેવ કાલે આપણે જે વિડીયો મૂકેલો હતો એમાં ઘણી વસ્તુ જોવાની બાકી રહી ગઈ હતી. આ છે આપણે કાશ્મીરી બાપુના આશ્રમથી આવતા આ નદીની અંદર જે ઝરણું છે એનું પાણી અત્યારે હેલું જાય છે અને અમે નાહવા બેઠા છીએ અને જે આનંદ મળે છે એવો અદ્ભુત નજારો ભાગ્યે તમને ક્યારેક જોવા મળશે. તમે જોઈ શકો છો પાણી કડ ઉપર પાણી છે અને એ ઝરણું ચાલ્યું જાય છે. આવો નજારો જોવા માટે તમારે ખરેખર ભવનાથમાં જ આવવું પડે અને જુનાગઢ ગિરનારને આપણે ત્યાંથી નીકળીને જટાશંકર મહાદેવના મંદિરે દર્શન કરવા જઈએ છીએ. આપ આ વિડીયો જોઈ શકો છો કારણ કે વરસાદ એટલો હતો એના હિસાબે આ એક પ્રકૃતિનો આનંદ અમારે પૃથ્વીભાઈ રહો ગિરનાર ચડી જબરદસ્ત નજારો અને ત્યાંથી અમે પછી ગિરનાર ઉતરતા હતા અને જે પાણી આવતું હતું ગિરનાર ઉપરથી આવો નજારો તો તમને ભાગ્યે જોવા મળે. આ નજારાને નિહાળવા માટે ગિરનાર આવવું પડે માટે આ નજારો તમને બીજે ક્યાંય જોવા ન મળે. અને આ જે અમે ઋતુભાઈ અને રુદ્રભાઈ એની મજા અને એનો મોજ અને આનંદની વસ્તુ છે. આવો આનંદ તમે કદાચ સાપુતારાના જંગલમાં લઈ જાવ તો તમને એને ન મળે એવો આનંદ અમારે પૃથ્વીભાઈ જો ચડી જાય છે ગિરનાર. તમે જોવો ગિરનાર ચડે એ તમે જોવો ખાલી અને આવો નજારો તમને આખા વર્લ્ડ માં આટા મારો તો ન મળે એવો નજારો છે. ગાંધી ગીર છે તમે જોવો તો ખરા ઘાટી વનરાય લીલી છમ વનરાય જોવા ન મળે તમને ક્યાંય. આ જંગલ ની અંદર જબરજસ્ત મહાદેવ ની દયાથી અને પાણીના ઝરણા હાલે શંકર મહાદેવ તરફ ગયા. આ જે જૂની સીડી છે ગિરનારની આવી સીડી પણ તમને જોવા ન મળે. આ ગિરનારનો અદ્ભુત નજારો છે. થોડાક આગળ હાલો એટલે તમારે વાદળ આવી જાય તમને દેખાય નહીં કાંઈ. આજે તમને દેખાય છે વાદળા છે. આ ગિરનાર ચડવાની કેવી મજા આવે અમે વી ગયા છીએ અત્યારે અને આવો નજારો તમે આખા વર્લ્ડની અંદર આટો મારો આવો ગિરનાર જેવો નજારો તમને ક્યાંય પણ ના મળે. આપ જોઈ રહ્યા છો ત્યારે અમે ચાલીને રહી હતી જટાશંકર મહાદેવ મંદિરે દર્શન કરવા અને આ જે નજારો છે ને એ તમારે ભવનાથમાં રહેવું પડે. બાકી ક્યાંય કોઈની તાકાત નથી આવો નજારો કોઈ આપી શકે. આપ જુઓ તમે આ જે નજારો છે અમારે રુદ્રભાઈ અને પૃથ્વીભાઈ ગિરનાર ચડી રહ્યા છે. આ જંગલનો નજારો તમે જુઓ ખાલી અદ્ભુત નજારો છે. જનાવરો આટા મારતા હોય સિંહ વાઘ દીપડા પણ આ કુદરતી નજારો છે. કુદરતી નજારામાં અને ઈશ્વર તમારી હારે હોય એટલે તમારે કોઈ દિવસ ઉપાધિ કરવાની ન હોય. અને આ અમારા જે બે છોકરા છે એને તમે ખાલી ગિરનારનું નામ દો ને ત્યાં સાંજે હુવે નહીં. આ ગિરનાર જવાનું ખાલી કહેવું પડે ને કે ગિરનાર જવાનું એટલે હુવે નહીં. આ બે ત્યાંની જે બબે ત્રણ વાર ગિરનાર ચડી ગયેલા છે ને આ જો નાવાનો નજારો તમે અમારે અહીંયા પૃથ્વીભાઈને જો જમાવટ પડી ગઈ છે રુદ્ર ને પૃથ્વીને આ ઝરણાની અંદર જે નાવું ને કારણ કે આ ભગવાનને સ્પર્શ કરીને આવતું પાણી છે. આ પાણી દામોદર કુંડની અંદર જાય છે. તમે આ ઝરણાની અંદર તમે જુઓ ખાલી આ નાહવાની જે મજા છે અને પરમાત્માના શરીરને અડીને આ જે દળ આવે છે એની અંદર આપણે સ્નાન કરવાથી પાપ ધોવાય. ગિરનારના જંગલની મોજ હો. દામોદર કુંડની અંદર જે ઝરણું જાય છે એ ઝરણાનું પાણી છે. રસ્તો સોનપરી નદી છે કારણ કે આ સોનેરીયો ડુંગર છે ને એમાંથી આવે છે આ પાણી. અને આવો અદ્ભુત નજારો તમને ક્યાંય જોવા ન મળે. તમે જુઓ લોકો હાલીને આવે છે પાણીની અંદરથી. પાણીનું વહેણ પણ એવું છે કારણ કે પુલ છે એની. અને આવો પ્રકૃતિનો આનંદ લેવો હોય તો ગિરનાર એક ખરું જરૂરથી આવજો. અને ગિરનારની હારે તમે અમારે જો પૃથ્વીભાઈ મહાદેવ બનાવીને એની હારે આ તમે પ્રકૃતિ જોવો ખાલી તમે ડિસ્કવરીમાં જોઈએ છે એની કરતાં પણ મસ્ત છે. આવો આનંદ તમને ક્યાંય ન મળે. એમાં જનાવરો રણકા રોજડા સિંહ બધું જોવા મળે. તમે જુઓ ખાલી આનંદ કઈ રીતનો આનંદ એને કહેવાય ને આનંદ
એ આમાં મળે છે. અને આ જે પ્રકૃતિનો આનંદ છે ને એવો આનંદ ક્યાંય ના મળે. જો અમારે કોનું તો કાંઈ શિવલિંગ એમાંથી? બનાવે છે, કોનું કાંઈ એમાંથી આપ જોઈ રહ્યા ફોન છો. વાગે છે. અહીંયા આવો, બતાવો અમને, બતાવો કેટલું કાઢ્યું તમે. નેટ લગી રોજો તમને. અને આની પછીનો જે વિડીયો આવશે એ તો આને કરતાં પણ આનંદ આપે એવો વિડીયો આવશે. એક હા આ વિડીયો હાલો, મોટો કટકો નીકળો. સોનપરી નદીનો છે. આમાં તમને સોનાના કણ પણ જોવા મળે. હાલો, અમારો ફોન વાગે છે. તો હવે તમે એ ફોનનું પાણીમાં પધરાવી દો, એટલે બરોબર છે. આપને બતાવી છે આજે મરઘી કુંડ જે કાલે આપણે જોયો હતો. શાહી સ્નાન. એમાં ઘણા લોકોએ એવું કીધું કે આમાં મરઘી કુંડ તમે હરખો મરઘી કુંડના દર્શન નથી કરાવ્યા, માટે આ મરઘી કુંડ છે જેમાં સાધુ સંતો સ્નાન કરવા આવે છે. ભવનાથ મહાદેવ મંદિરની બાજુમાં જ્યાં મરઘી કુંડ આવેલો છે એની અંદર કાસબો, માછલી, નાગ દેવતા પણ ઘણીવાર નીકળે છે. આની અંદર જીવ સાધુ જીવના રૂપમાં જ આની અંદર રહે છે. આપણને એમ થાય કે શિવરાત્રિની અંદર સાધુ બહાર નથી નીકળતા, પણ એ બીજું ખોળિયું ધારણ કરી લે છે. અને આ જો આ તમે ધોધ જુઓ, જટાશંકર મહાદેવ મંદિર તરફ જઈએ આપણે, ત્યાં આ ધોધ આવે છે. અને અત્યારે આ દામોદર કુંડ છે. દામોદર કુંડની અંદર રુદ્ર સ્વરૂપ ધારણ કરેલું છે. તમે જુઓ, ભયંકર પાણીનો પ્રવાહ જાય છે દામોદર કુંડની અંદર. આપ દર્શન કરશો એટલે આપને પણ ધન્ય થઈ જશો. દામોદર નરસિંહ મહેતા જે કુંડની અંદર સ્નાન કરવા આવતા એ દામોદર કુંડ છે. આ પાણીનો પ્રવાહ જઈ રહ્યો છે, આપ જોઈ રહ્યો. જે આપણે આગળ જોયો વિડીયો, એમાં સ્નાન કરતા હતા એ તમામ પાણી અહીંયા આવે છે દામોદર કુંડની અંદર. અને ગિરનાર ઉપર કમસે કમ 7 ઇંચ ઉપર વરસાદ હતો. જ્યારે અમે ત્યાંથી નીકળ્યા ત્યારે 7 ઇંચ વરસાદ હતો. એટલે આગળનો વિડીયો તમને નહોતો બતાવી એકા ગિરનાર ઉપરનો. પણ આ જે દામોદર કુંડ છે, પવિત્ર કુંડ, એમનું જળ ખાલી તમે સવણામત લ્યો ને તો પવિત્ર થઈ જાઓ. કારણ કે પરમાત્મા